સુરતમાં પાક નુકસાનના વળતર આપવામાં સરકારની ગંભીર બેદરકારી સામે આવી। ખેડૂતોને વળતર મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે। જો કે ઓનલાઈન પોર્ટલમાં સુરતના તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો જ નથી। તાલુકાઓનો સમાવેશ ન થતા 56 જેટલા ગામના ખેડૂતો વળતર મેળવવા માટે રજીસ્ટ્રેશન કરી શકતા નથી। અરજીઓ ન થતા 56 જેટલા ગામના હજારો ખેડૂતો સહાયથી વંચિત રહેશે। સરકાર દ્વારા રાજ્યના 125 તાલુકાના ખેડૂતોને પાક નુકસાનના વળતરની જાહેરાત કરાઈ હતી। સરકારની જાહેરાત બાદ પણ ખેડૂતોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। 20/11/2019 સુધીમાં જે કમોસમી વરસાદ ગુજરાતમાં પડ્યો હતો એ અનુસંધાનમાં સરકારશ્રીએ જાહેરાત કરી કે ખેડૂતોને હેક્ટર દીઠ જે નુકસાન છે એમાં 6800 રૂપિયા આપવાનો હોય છે। એના અનુસંધાનમાં કેબિનેટે 125 તાલુકા ગુજરાતના જાહેર કર્યા કે ઓછામાં ઓછા એક હેક્ટરે ખેડૂતોને 6800 મળવા જોઈએ। દુઃખની બાબત એ છે કે હજારો ખેડૂતો આજે સિટી વિસ્તારમાં આવેલા આજે આ સરકારની અન્યાયકારી નીતિના કારણે એનો ભોગ બન્યા।